અમરેલીના બગસરાની કન્યા શાળા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બગસરા પાલિકા દ્વારા અડચણરૂપ દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। લારી ગલ્લાવાળા અને કાચી દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું તો નગરપાલિકાના અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે રકઝક થઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। નાના વેપારીઓએ અન્યત્ર જગ્યા ફાળવવાની માંગણી કરી હતી। ગરીબ ધંધાર્થીઓ દ્વારા રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો હોવાની હૈયાવરાટ ઠાલવવામાં આવી હતી। નામ છે મોહમ્મદ તોફીક કાદરભાઈ ચૌહાણ અને હું બગસરાના સિપાહીવાળા તાલુકા શાળા કન્યા શાળાના પાછળના વિસ્તારમાંથી બોલું છું અને 2 દિવસની અમને અહીંયા વોર્નિંગ આપી ગયા હતા કે તમે આ ખાલી કરી નાખજો અને બીજા જ દિવસે આવી અને ડિમોલેશન કરી નાખ્યું। મારી માંગણી છે કે અમને આની તાત્કાલિક વ્યવસ્થા કરી દો, કેમ કે અમે હાવ ગરીબ માણસ છીએ। અમે ટકનું લઈને ટકનું ખાઈ છીએ। જો સવારે અમારો ધંધો નહીં ચાલુ થાય તો અમારા બાયડી છોકરા હેરાન થઈ જાય। ઘરમાં અત્યારે બધાને મા બાપને બધાને દવાઓ ચાલુ હોય। બધા અહીંયા નાના માણસો છે, રેકડિયું ધારક છે, એને અત્યારે નડવાની વાત છે। આખા ગામમાં દબાણ તો છે જ, પણ ખાલી બગસરા વિસ્તારના સિપાહીવાળા તાલુકા શાળાના કન્યા શાળા પાછળ જ કેમ દબાણ આવ્યું ભાઈ? એ જ કેમ નડ્યું? આ ચીફ સાહેબને રજૂઆત કરો તમે તાત્કાલિક, અને હાંજે અમારા ધંધા તાત્કાલિક ચાલુ કરાવો। હાંજે અમારો ધંધો ચાલુ નહીં થાય તો અમે આત્મવિલોપન કરશી। આજ રોજ બગસરામાં જે કન્યા શાળાની આજુબાજુમાં દબાણો હેઠળેલા છે તે માનનીય પ્રાંત સાહેબ બગસરા દ્વારા સૂચના મળી આવેલ એ મુજબ નગરપાલિકાની ટીમ, તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સંપૂર્ણ સંકલનમાં રહી અને આજે કન્યા શાળાની આજુબાજુમાં જે કાચા દબાણો હતા તે સંપૂર્ણપણે હેઠળ છે। કન્યા શાળાની આજુબાજુમાં કોઈ પાકા દબાણો ના હોય, લારી ગલ્લા જોઈ તો વારંવાર મૌખિક સૂચનાઓ આપી અને અહીંયાથી દબાણો ભગાવેલા છે અને આજે ડ્રાઈવ કરી અને સંપૂર્ણ દબાણો દૂર કરવામાં આવે છે। ના, અહીંયાથી જે લારીઓવાળા છે તે બીજા લોકોને કોઈ અડચણ ઊભી ના થાય તે જગ્યાએ વ્યવસ્થિત રીતે પોતાની જગ્યાએ પસંદ કરી અને પોતાની રોજગારી કરી છે। રીતે ડેમ આવો બાકી ખાલી ના બધી વાત છોડાવી નાના માણસો છે એટલે ગોબા ઉપાડો।
છોડતા જ નથી. ના ટેબલ નહીં લે.